પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ. યર્મિયા પ્રબોધકનું પુસ્તક, તેનો 29મો અધ્યાય, 11મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિ લગતા નહીં, પણ શાંતિને લગતા છે. પ્રભુ આપણા માટે ઈરાદા રાખે છે અને એ ઈરાદા શાંતિ આપવાને માટે છે. મુસીબતો ઊભી કરવાને માટે નથી, મુસીબતો પેદા કરવાને માટે નથી, પરંતુ એ શાંતિના લગતા ઈરાદાઓ તરત જ પ્રાપ્ત થતા નથી. એના માટે ધીરજ રાખવી પડે છે, એના માટે થોડુંક સહન કરવું પડે છે, એના માટે ઘણા બધા એવા બાબતો હોય છે કે જે આપણે જતા કરવા પડતા છે. અને ત્યાર પછી લાંબા ગાળાની પ્રોસેસ કર્યા પછી આપણને પ્રભુએ જે શાંતિના લગતા ઈરાદા રાખેલા છે એ મળે છે. પણ ઘણા બધાની ધીરજ લોસ થઈ જાય છે, ધીરજ ગુમાવી બેસે છે કે નહીં, મને તો આ 1 વર્ષમાં આટલું જોઈએ. 1 વર્ષમાં કેરી રોપીને બીજા વર્ષે આવતી નથી. હરેક ઝાડ છે એમની વય મર્યાદા હોય છે, સમય હોય છે. આટલા વર્ષો પછી આ ઝાડને ફળ આવશે, ત્યાં સુધી રાહ જોવી પડે. પછી એના પર ગુસ્સે થઈએ, એને કાપી નાખીએ તો નથી લાગવાના અને આવવાના પણ ફળ નથી. તો એના માટે આપણે ધીરજ જ રાખવી પડે. પ્રભુએ પણ મારા માટે આશીર્વાદો રાખવા નક્કી કર્યું છે. તો હું ગમે તેટલા ધમ પછાડા કરું કે પ્રભુ મને અત્યારે જોઈએ છે, આપી બી દેશે પ્રભુ, પરંતુ એ પેલા પાવડરમાં પકવેલા મીઠા નહીં લાગે એવા હોય છે. એના કરતાં તો જે સમયે પ્રભુ આપવા માગે છે એ સમયમાં જ આપણને મળે છે તે શ્રેષ્ઠ અને બેસ્ટ હોય છે. તેથી આપણે એ પ્રમાણે રાહ જોવાની જરૂર છે. ઉડાવ દીકરાને એ પૈસા વાપરતા નહીં આવડતા હતા. એને ખાલી 10-15 રૂપિયા આવડે, 100, 200, 1000, 500 આવડે, પરંતુ એના હાથમાં કેટલા આવ્યા? એના હાથમાં બીજા ભાગના આખા પૈસા આવી ગયા. અને એ યોગ્ય સમય નહીં હતો. એને પછી એટલા પૈસા મળવાના જ હતા, એ પ્રોપર્ટી મળવાની જ હતી, પરંતુ કેટલાક વર્ષો પછી. અને તેટલા સમયમાં એ કેળવાઈ ગયો હશે, પરંતુ એણે ઉતાવળ કરી નાખી, ધીરજ રાખી નહીં. જેટલા ઝડપથી એણે પૈસા હાસિલ કર્યા એટલા ડબલ ઝડપથી ઉડાવી પણ દીધા. અને પછી એને પ્રાપ્ત થયા પૈસા? નહીં, પછી એને પ્રાપ્ત થયા નહીં. ઘરે પણ જાય છે, નોકર બનીને જાય છે. પિતાએ એને નોકર બનીને નહીં, દીકરા તરીકે રાખ્યો, દીકરા તરીકેનો પ્રેમ આપ્યો, પરંતુ દીકરા તરીકે પ્રોપર્ટી આપી નથી. એના માટે શું કહેવામાં આવ્યું છે? એ જે જગ્યા પર બેઠક રૂમમાં છે એ જગ્યા પર છે. અને નોકરોને શું કીધું કે સારામાં સારો જામો એને પહેરાવો. જામા મૂકેલા હશે ત્યાં જવા દીધા નહીં. પ્રોપર્ટી હશે, વીંટી મૂકેલી હતી, ત્યાં લઈ લે દીકરા, તારું ઘર છે, વીંટી જઈને લઈ લે, એમ પિતાએ નથી કીધું. નોકરોને કીધું કે વીંટી પહેરાવો. એટલે એનો મતલબ શું છે કે એ નોકરોની પાસે અધિકાર હતો પ્રોપર્ટી સુધી પહોંચવાનો, કેમ કે નોકરો વિશ્વાસુ રહ્યા, દીકરો વિશ્વાસુ રહ્યો નહીં. તેથી દીકરા તરીકેનો પ્રેમ તો એમને પ્રાપ્ત થયો, પરંતુ પ્રોપર્ટી પર એમના પિતાએ વિશ્વાસ કર્યો નહીં. પ્રોપર્ટી સુધી જવાને માટે એમણે પોતાના દીકરાનો વિશ્વાસ ગુમાવી દીધો, વિશ્વાસ કર્યો નહીં. અને એના લઈને એણે ધીરજ નહીં રાખી, આ બી ગુમાવી દેશે. પેલું તો ગયું, હવે અડધામાંથી પણ ગુમાવી દેશે. એટલા માટે એણે ત્યાં જ સ્થગિત કરી દીધો. તમને ને મને વાપરતા નથી આવડતું, એટલા માટે પ્રભુ કહે છે કે હું તમારા માટે બહુ મસ્ત પ્લાનિંગો કરી રહ્યો છું. થોડીક ધીરજ રાખો, રાહ જુઓ, અને પછી તમે એ વસ્તુને વાપરતા થશો, એ વસ્તુને સાચવતા થશો, એ વસ્તુને કરકસર કરતા થશો, એની કિંમત તમને સમજાશે. પછી હું તમારા હાથમાં આપીશ. કાશ દીકરો થોડોક રાહ જોઈ ગયો હોત તો પછી એના માટે સારું રહેતે. એની પ્રોપર્ટી આવી રીતના વેડફાઈ ન જતે. આપણને બહુ ઉતાવળ હોય છે કે પ્રભુ આવતીકાલની પ્રોપર્ટી આજે આપી દો, આવતીકાલના આશીર્વાદો આજે આપી દો, આવતીકાલના રૂપિયા આજે આપી દો.
પરંતુ પ્રભુ આજના દિવસને કેળવીને પછી આવતીકાલના આશીર્વાદો આવતીકાલે જ આપવા માગે છે. તો એના માટે આપણે થોડીક રાહ જોઈએ, ધીરજ રાખીએ અને પ્રભુના મહિમાને માટે વધુ ને વધુ વપરાતા રહીએ. પ્રભુએ આપણા માટે બહુ સારા ઈરાદા રાખેલા છે. થોડીક પ્રભુની રીતે નજરિયો કરીને જોઈએ અને પ્રભુ આપણા માટે અદ્ભુત કામો કરશે. તો આ દિવસોમાં તેમના રાજ્યને માટે આપણે વધુ ને વધુ કામો કરવાની જરૂર છે. શાંતિથી કરીએ, નિરાંતે કરીએ અને સાથે સાથે પ્રભુના સમયે કરીએ. ઉતાવળ કરવાની જરૂર નથી, દોડાદોડી કરવાની જરૂર નથી. શાંતિથી પ્રભુને પૂછીએ અને પ્રભુ આપણા માટે અદ્ભુત કામો કરશે. આ દિવસોમાં નમ્રતાનું ફળ લઈને સહનશીલ, સંયમી બનીને પ્રભુના કાર્યમાં જોતરાઈએ. એવી રીતના કરીશું તો આપણા માટે જે પ્રભુએ ઓલરેડી રાખી મૂકેલી છે, આપણી જ પ્રોપર્ટી છે, આપણા જ આશીર્વાદો છે, એ શાંતિથી આપણા હાથમાં પધરાવી દેશે. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ સ્વર્ગીય સનાતન ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનો ઉપર તમારી રહેમ નજર રાખજો. તમામને પ્રભુ તમારા વાડામાં લેવાને માટે કૃપા પૂરી પાડો. હરેક ખતરામાંથી બચાવજો. તમે એમના માટે જે ઈરાદા રાખી મૂક્યા છે એ ઈરાદામાં આગળ અને આગળ વધે એવી કૃપા અમે માગીએ છીએ. તમારા સામર્થ્યવાન અને પરાક્રમી હાથોની અંદર આ દરેક બાબતોને સોંપી દઈએ છીએ. તમે સંભાળજો, તમે ચલાવજો. આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. માટે સાંભળો, સ્વીકારો, માન્ય કરો. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.